તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે જોઈએ તો વિદ્યુત સ્થિતિમાનમાં આપણે કહી શકીએ છીએ કે આપણને ખબર જ છે કે કોઈ પણ બે વિદ્યુત ભારો હોય તો એ બે વિદ્યુત ભારોને આપણે એકબીજાની નજીક લઈ આવીએ છીએ ત્યારે જો બે સમાન વિદ્યુત ભાર હશે એટલે કે બંને ધન વિદ્યુત ભાર હશે અને બંને ધન વિદ્યુત ભારને એકબીજાની નજીક લાવશો તો બંને વચ્ચે અપાકર્ષણ થશે, જે આપણે શરૂઆતમાં જોઈ ગયા. અને જો બે વિજાતીય વિદ્યુત ભાર હશે એટલે કે બંને વિદ્યુત ભાર અલગ અલગ હશે, એક ધન હશે અને એક ઋણ હશે, અને એ બંનેને આપણે નજીક લાવશું તો બંને વચ્ચે આકર્ષણ જોવા મળશે. બરાબર. તો આના પરથી કહી શકાય કે આ જે વિદ્યુત ભાર ઉપર બે વિદ્યુત ભારને જ્યારે આપણે એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ વિદ્યુત ભારો ઉપર જે વિદ્યુતીય બળ લાગે છે, બરાબર, તો આ બળની વિરુદ્ધ આપણે વિદ્યુત ભારને જો સંતુલિત કરવું હોય તો એને સંતુલિત કરવા માટે અથવા તો કહી શકાય કે એને વિદ્યુત ભારની નજીક લઈ જવા માટે અથવા તો વિદ્યુત ભારથી દૂર લઈ જવા માટે એના પર કંઈક કાર્ય કરવું પડે છે. બરાબર. અને આ જે કાર્ય આપણે કરીએ છીએ એ ચોક્કસ વિદ્યુત ભાર ઉપર જે આપણે આ કાર્ય કરીએ છીએ કે એને બીજા વિદ્યુત ભારની નજીક લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા તો બીજા વિદ્યુત ભારથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ, તો આ જે ચોક્કસ કાર્ય જે કોઈ ચોક્કસ વિદ્યુત ભાર ઉપર જે કરીએ છીએ એ જે કાર્ય છે એ કાર્ય કહી શકાય કે વિદ્યુત ભારમાં કહી શકાય એજ સ્થિતિ ઉર્જા તરીકે એમાં સંગ્રહિત થશે. એટલે કે એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે એ કાર્ય છે એમાં સંગ્રહિત થાય છે. અને આ જે સ્થિતિ ઉર્જા સ્વરૂપે વિદ્યુત ભારમાં જે આપણે કાર્ય કરીએ છીએ સંગ્રહિત થાય છે, જે સ્થિતિ ઉર્જા આપણને મળે છે જેને આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. બરાબર. તેના ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાનની એક ચોક્કસ વ્યાખ્યા આપી શકીએ છીએ. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે કોઈ વિદ્યુત ભારને બીજા કોઈ વિદ્યુત ભારની પાસે લાવતા બંને વિદ્યુત ભારો પર કહી શકાય કે આકર્ષી અથવા અપાકર્ષી એટલે કે આકર્ષણ અથવા તો અપાકર્ષણ બળ લાગે છે. બરાબર. અને આકર્ષણ બળ ક્યારે લાગે કે જ્યારે બંને વિદ્યુત ભાર અલગ અલગ હોય, એટલે એક ધન હોય અને બીજો ઋણ હોય, ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે, એટલે કહી શકાય કે આકર્ષી બળ લાગે છે. અને જો બંને વિદ્યુત ભાર અલગ અલગ હોય, એક ધન હોય અને બીજો ઋણ હોય, આ બંને અલગ અલગ હોય તો એની વચ્ચે આકર્ષણ થશે. અને બંને સમાન હશે એટલે કે બંને ધન હશે તો બંને ઋણ હશે તો એમની વચ્ચે અપાકર્ષણ થતું જોવા મળશે. બરાબર. તો આવું કોઈક બળ બે વિદ્યુત ભારને જ્યારે આપણે નજીક લઈ આવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આવું કોઈક બળ એના પર લાગતું હોય છે. તો આપણે જે વિદ્યુત ભારને બીજા વિદ્યુત ભારની નજીક લઈ આવી છીએ તો આ બળની વિરુદ્ધ એને સ્થિર રાખવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડે છે. તો આપણે કહી શકીએ કે આ બળની વિરુદ્ધ વિદ્યુત ભારને સ્થિર કરવા માટે એટલે કે તેને નજીક અથવા તો દૂર લઈ જવા માટે તે વિદ્યુત ભાર પર કંઈક કાર્ય કરવું પડે છે. બરાબર. એટલે કે આ બળની વિરુદ્ધ આપણે કંઈક કાર્ય કરવું પડે છે. બરાબર. તો કહી શકાય કે આ જે કાર્ય વિદ્યુત ભારમાં થાય છે એ જે કાર્ય છે વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. તો એના માટે આપણે કહી શકીએ કે આ કાર્ય તે વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. બરાબર. અને આ જે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે તો જેને આપણે વિદ્યુત સ્થિતિમાન વડે દર્શાવીએ છીએ. સંગ્રહિત થાય છે જેને વિદ્યુત સ્થિતિમાન વડે દર્શાવાય છે. બરાબર. એટલે કે આપણે જે ચોક્કસ વિદ્યુત ભાર પર જે કાર્ય એને સ્થિર રાખવા માટે જે કાર્ય કરીએ છીએ
એ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે વિદ્યુત ભારમાં, અને જેને આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. તો આના પરથી વિદ્યુત સ્થિતિમાનની જો આપણે વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? તો આપણે કહીએ છીએ કે અનંત અંતરેથી, બરાબર, આપણે અંતર ખબર નથી, કોઈ અનંત અંતરેથી કોઈ વિદ્યુત ક્ષેત્રમાં, એટલે વિદ્યુતનું કોઈ ક્ષેત્ર રહેલું હોય એમાં અનંત અંતરેથી એ વિદ્યુત ક્ષેત્રમાં જો આપણે ધન વિદ્યુત ભારને કોઈ બીજા વિદ્યુત ભારની નજીક કહી શકાય, તો એ બીજા ધન વિદ્યુત ભારને વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં એને ગતિ કરવા માટે, એને વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં બળ લગાડવા માટે જે કાર્ય કરવું પડે છે તે કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. તો આપણે વ્યાખ્યા આપી શકાય કે વિદ્યુત સ્થિતિમાનને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે. તો વ્યાખ્યા જોઈએ તો આપણે લખી શકીએ છીએ કે અનંત અંતરથી વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ સુધી વિદ્યુત ભાર પર વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. બરાબર, એટલે આપણે કહી શકીએ કે અનંત અંતરેથી આપણે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ રહેલું હોય, કે જે બિંદુ એટલે કોઈ એક વિદ્યુત ભાર રહેલો હોય, તો અનંત અંતરેથી આપણે કહી શકીએ કે બિંદુ સુધી વિદ્યુત ભાર પર વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં જે કાર્ય કરવું પડે છે, બિંદુ સુધી બીજા વિદ્યુત ભારને પહોંચાડવા માટે વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં જે કાર્ય કરવું પડે છે તેને આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. તો આ વ્યાખ્યા પરથી આપણે વિદ્યુત સ્થિતિમાનનું જો સૂત્ર લખવું હોય તો લખી શકાય કે વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ કરવું પડતું કાર્ય, કે જેને આપણે W વડે દર્શાવીએ છીએ, ના છેદમાં વિદ્યુત ભાર, જેને આપણે Q વડે દર્શાવીએ છીએ. બરાબર, એટલે કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપવી હોય તો એના પરથી આપણે સૂત્ર લખી શકીએ કે કરવું પડતું કાર્ય એટલે કે W ના છેદમાં વિદ્યુત ભાર Q. ત્યારબાદ આપણે હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે વાત કરીએ. તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે વાત કરીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો આપણે એની વ્યાખ્યા કંઈક એવી રીતે આપી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કોઈ એક વિદ્યુત ક્ષેત્ર રહેલું હોય, એમાં કોઈ બે બિંદુઓ રહેલા હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં રહેલા A અને B બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે કહી શકાય કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત બળની વિરુદ્ધમાં A થી B બિંદુ સુધી લઈ જવા માટે જે વિદ્યુત સ્થિતિમાનની જે જરૂર પડે છે, જે કાર્ય કરવું પડે છે, જેને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. તો વ્યાખ્યા કંઈક આ રીતે આપી શકાય કે વિદ્યુત ક્ષેત્રમાં રહેલા બે બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત બળની વિરુદ્ધમાં
એ થી બી બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. બરાબર. એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કંઈક આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુઓ, બે બિંદુઓ રહેલા હોય એ અને બી, તો આપણે કહી શકીએ કે એ અને બી બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કહી શકાય કે જે કોઈ વિદ્યુત ભાર છે, એકમ ધન વિદ્યુત ભાર આપણે લઈએ છીએ, આવા એકમ ધન વિદ્યુત ભારને જે વિદ્યુત બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં એથી બી બિંદુ સુધી લઈ જવા માટે આપણે જે કંઈ બી કાર્ય કરવું પડે છે એ કાર્યને આપણે કહી શકીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર. હવે અહીંયા પણ જે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા છે એના પરથી પણ જો આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર લખવું હોય તો કંઈક વિદ્યુત સ્થિતિમાન જેવું જ અહીંયા સૂત્ર બનશે. તો આપણે સૂત્ર વિશે વાત કરીએ તો કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ ટુ કરવું પડતું કાર્ય એટલે કે W ના છેદમાં વિદ્યુત ભાર એટલે કે Q. બરાબર. અને અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનું સૂત્ર તો સમાન જ છે, પણ બંને વચ્ચે કહી શકાય કે ડિફરન્સ, બંને વચ્ચે અલગતા એટલી જ છે કે તફાવત છે એ આપણે કોઈ પણ બે બિંદુઓ વચ્ચે લઈએ છીએ. બરાબર. અને ખાલી આપણે વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાયિત કર્યો ત્યારે આપણે કોઈ બે બિંદુ, ચોક્કસ બે બિંદુ નહોતા લેતા, આપણે એક અનંત અંતરેથી કોઈ એક જગ્યાએથી સીધું વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ હોય ત્યાં વિદ્યુત ભારને જે લઈ આવી અને ત્યારે એના પર જે કાર્ય કરવું પડે છે એને આપણે વિદ્યુત સ્થિતિમાન કીધું. ત્યારે વિદ્યુત ક્ષેત્રમાં જ બે બિંદુ રહેલા હોય અને એક બિંદુથી બીજા બિંદુ તરફ અથવા તો બીજા બિંદુ પર આપણે વિદ્યુત ભારને લઈ જવું હોય ત્યારે જે કાર્ય કરવું પડે છે એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. એટલે સામાન્ય રીતે એવું કહી શકાય કે એ અને બી બિંદુઓ છે તો એ બિંદુ પરનો વિદ્યુત સ્થિતિમાન સપોઝ કે આપણે VA લઈએ છીએ અને બી બિંદુ પરનો વિદ્યુત સ્થિતિમાન VB લઈએ છીએ, તો આ VA અને VB વચ્ચેનો જે તફાવત છે એને આપણે એ અને બી બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહી શકીએ છીએ. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને ઇટાલીના વૈજ્ઞાનિક છે એલેક્ઝાન્ડ્રો વોલ્ટા, એના નામ પરથી બંનેને વોલ્ટેજ વડે દર્શાવવામાં આવે છે. તો આપણે વાત કરીએ કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાન અને તેના તફાવતને ઇટાલીના વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડ્રો વોલ્ટાની યાદમાં વોલ્ટેજ, જેને આપણે આ રીતે લખી શકીએ વોલ્ટેજ તરીકે દર્શાવવામાં આવે છે, જેની સંજ્ઞા V છે. બરાબર. V અહીંયા પણ તમે સ્મોલ પણ લખી શકો છો અને કેપિટલ V પણ તમે લખી શકો છો, પણ સામાન્ય રીતે આપણે કેપિટલ V વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન અથવા તેના તફાવતને દર્શાવવા માટે કેપિટલ V વડે એને આપણે દર્શાવીએ છીએ. બરાબર. હવે તો આપણે વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આ સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો બંને માટે આપણે કહી શકીએ કે વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ કરવું પડતું કાર્ય W ના છેદમાં વિદ્યુત ભાર Q. તો આવું ઇક્વેશન આપણે, આવું સમીકરણ આપણે મળશે. બરાબર. હવે આના પરથી આપણે એક વસ્તુ તો ખબર પડી કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું અને એનું સૂત્ર, એનું સમીકરણ છે કઈ રીતે મેળવી શકાય. ત્યારબાદ હવે આપણે એના એકમની વાત કરીએ. તો એકમ, તો વિદ્યુત સ્થિતિમાનનો જે એકમ છે એ એકમ પણ આપણે વોલ્ટ તરીકે પણ લખી શકીએ છીએ. એ જ રીતે વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે પણ એકમ વોલ્ટ લખી શકાય છે. પણ જો એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે એના સમીકરણ ઉપરથી એનું આપણે એકમ લખી શકીએ છીએ. તો આપણે અહીંયા કાર્યના છેદમાં વિદ્યુત ભાર લીધેલું છે, તો સામાન્ય રીતે આપણે કાર્યને જૂલ તરીકે દર્શાવીએ છીએ અને વિદ્યુત ભારને કુલમ તરીકે દર્શાવીએ છીએ. તો જૂલ પર કુલમ એટલે કે જૂલના છેદમાં કુલમ એ એનું એસઆઈ પદ્ધતિ પ્રમાણેનો એકમ છે. તો આપણે એકમ વિશે વાત કરીએ. એસઆઈ પદ્ધતિ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન અને તેના તફાવતનો એકમ જૂલ પર કુલમ છે.
અને તેને વોલ્ટ એટલે કે V વડે પણ દર્શાવી શકાય છે, એટલે કે જૂલ પર કુલમ પણ લખી શકાય છે. અને બીજો એનો એકમ છે વોલ્ટ, જે એલેક્ઝાન્ડર વોલ્ટાના નામ પરથી આપણે લીધેલું છે વોલ્ટ, એટલે કે V તરીકે પણ તમે એનો એકમ છે એ એકમને દર્શાવી શકો છો. બરાબર. હવે આપણે જે અહીંયા વ્યાખ્યા છે, વ્યાખ્યા પરથી આપણે એવું કહી શકીએ કે જો આપણી પાસે 1 કુલમ જેટલો વિદ્યુત ભાર હોય અને આ વિદ્યુત ભારને આપણે કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ પહોંચાડવા માટે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોવો જોઈએ? તો કહી શકાય 1 વોલ્ટેજ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે. બરાબર. તો એના પરથી આપણે લખી શકીએ કે જો 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુ પરથી અથવા તો વિદ્યુત ક્ષેત્રમાં રહેલા એક બિંદુ પરથી બીજા બિંદુ પર લઈ જવા માટે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહી શકાય. બરાબર. તો વ્યાખ્યા પરથી જ લખી શકાય કે 1 જૂલ 1 કુલમ જેટલા વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આપણે કહી શકીએ છીએ. હવે વાત આવે છે કે આ કઈ રીતે માપી શકાય. જે રીતે આપણે આગળ જોયું હતું કે વિદ્યુત પ્રવાહને આપણે એમીટર નામના ઉપકરણથી માપી શકીએ છીએ અને આ મીટર એમીટર છે એને આપણે શ્રેણીમાં જોડતા હોઈએ છીએ. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ તફાવતને માપવા માટે આપણે વોલ્ટ મીટર નામના ઉપકરણનો ઉપયોગ કરીએ છીએ. અને સામાન્ય રીતે જે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધવો હોય એ બે બિંદુઓની સમાંતરમાં આ વોલ્ટ મીટરને જોડવામાં આવે છે પરિપથમાં. તો કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટ મીટર નામના ઉપકરણથી માપી શકાય છે અને પરિપથમાં જે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તેમની સમાંતરમાં જોડવામાં આવે છે. બરાબર. એટલે કે વોલ્ટ મીટર નામના ઉપકરણથી તમે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તફાવતને માપી શકો છો અને જે બે બિંદુઓ વચ્ચે આપણે પરિપથમાં તફાવત માપવો હોય એ બંને બિંદુઓ વચ્ચે સમાંતરમાં આપણે વોલ્ટ મીટરને જોડીને એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે માપી શકીએ છીએ. તો અહીંયા આ ટોપિકમાં આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે શું કે જેને આપણે પાણીનો જે પ્રવાહ છે એના ઉદાહરણ દ્વારા પણ સમજ્યા છે. ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, એનું સૂત્ર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું તો એને આપણે વ્યાખ્યાયિત કર્યો, ત્યારબાદ એનું સૂત્ર આપણે જોયું. બરાબર. અને આ બંનેના સૂત્રો પરથી એના એકમો આપણે શું લઈએ છીએ અને આ જે વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ તફાવતને આપણે વોલ્ટ મીટર નામના ઉપકરણથી માપીએ છીએ. તો આ બધા વિશે આપણે અહીંયા માહિતી મેળવીએ.